ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે છે દિવસ 13 ઓફ માય ડેલી વ્લોગ ઇન યુએસએ. જે અમેરિકામાં આપણે 365 ડેલી વ્લોગ બનાવવાના એનો આજે દિવસ 13 હા. અને વ્લોગ બનાવતો અમારા એક સંબંધી મને દેખાઈ ગયા ડાયરેક્ટ જ. મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા. અમેરિકામાં શુદ્ધ દેશી અને પ્યોર મેહોણી લેંગ્વેજમાં આપણે વિડીયો બનાવીએ છીએ. બોલો સેદાજી, કેવું ચાલે? ગુડ મોર્નિંગ, જય માતાજી. આવો યાર વિડીયો. આ મારા મિત્ર સેદાજી એ હમણાં નવી ગાડી લાવ્યા. પછી સેદાજી કેમેરી ગાડી લાવ્યા તો કોંગ્રેચ્યુલેશન લખવા ભૂલતા નહીં. તો પાછળ દ્વારિકાધીશના મંદિરે દર્શન કરી અને પટેલ પાર્લરમાં જવું, પટેલ વિડીયોમાં, કેમ કે મારા મોબાઈલમાં રિચાર્જ કરાવવાનું હોય. સો અત્યારે જર્સી સિટીથી ટ્રેન પકડું, જે આપણે રેગ્યુલર પાર્ટ હોય એ ટ્રેન લઈ અને ન્યુયોર્ક જવું. અને ન્યુયોર્ક જઈને તમને કહું કે હું કેટલાનું રિચાર્જ ને બધું કરાવું, કેમ કે રસ્તામાં બહુ બધો વોઇસ હતો, પાછળ બેકગ્રાઉન્ડમાં નોઇસ હતો, તો એના કારણે પ્રોપર વિડીયો બનતો નહોતો. તો મને લાગ્યું ચલો ન્યુયોર્કમાં અમે આજે હેડતા જવાનું, તો શાંતિ હેડતા તો જવું અને તમને કંઈક કહું તો ભાઈ કેટલાનું રિચાર્જ કરવાનું વગેરે વગેરે. તો ચલો પાસ નીકળું મારું એન્ડ નીકળું ટ્રેન પકડી અને જર્સી સિટીથી નીકળું ન્યુયોર્ક માટે. તો મિત્રો આપણે ન્યુયોર્કની ટ્રેન આવી ગઈ એન્ડ હવે ટ્રેનમાં તો આજે જગ્યા નહીં કરું, બહુ ટ્રાફિક ખબર નહીં કેમ આજે ઊભા બચાવવું પડશે. તો ઇન્ડિયાના જેમ અમેરિકામાં બી અમુક સમય ટ્રેનમાં બેસવા માટે જગ્યા નહીં મળતી, તમે ઊભા બચતા હોઈએ છીએ. તો આજે જગ્યા ઓછી છે. ન્યુયોર્ક સિટી પહોંચી ગયા. આ દરવાજો ખોલવાની સિસ્ટમ બતાવી તમને. અહીંયા હું હાથ લઈ જાઉં ટચ કર્યા વગર અહીંયા હવામાં જ તો આ દરવાજો ખુલી જાય. સેમ ટુ સેમ આ બાજુ બી એ સિસ્ટમ હોય છે કે જ્યારે આપણે એના ત્યાં હાથ લઈ જઈએ નજીકમાં એટલે દરવાજો ઓટોમેટિક ખુલી જતો હોય. કોઈ બટન પ્રેસ કરવાની જરૂર નહીં, ડાયરેક્ટ જ દરવાજો ખુલી જાય. આ એક નાની એવી ટેકનોલોજી હતી જે ખાલી હું મારા સબસ્ક્રાઈબર અને વ્યુઅરને બતાવવા માગતો હતો. તો આ ટાઈપની બી ટેકનોલોજી છે. અને આજે એક નવું વસ્તુ જોવા મળ્યું કે અહીંયા જે આ પથ્થર હતા બોકડા, એના ઉપર બેન્ચ બનાવી દીધી. અમને લાકડાના પાટિયા ગોઠવી અને મસ્ત બેન્ચ બનાવી નાખી. જો હવે બેહવાની મજા આવશે. હું આજે આવીશ તો જરૂર બેહે. અત્યારે તો ફરતા જવું હશે. કલાક વહેલા હું એડવાન્સમાં હું તો 1 કલાકમાં જોડે એક્ઝેક્ટ 1 કલાકમાં તો ભાઈ કોઈક નવું એક્સપ્લોર કરવું. આજે તો 1-2 જગ્યાએ જોવા જવી છે અને તમને બી બતાવીએ, મજા આવશે. ચલો નીકળીએ આગળ બાજુ. જો મિત્રો ત્યાં કામ ચાલુ હોય જીસીબી, આપણે જે દેશી કહેવાય ને જીસીબી, તો ત્યાં સ્પેશિયલ 2-3 માણસો રાખવામાં આવ્યા જે લોકોની હેલ્પ કરે રોડ ક્રોસ કરવા માટે. એને તો લોક કર્યો, ખબર નહીં કેમ, કંઈક તો રીઝન હશે. બાકી આ પાર્ક હંમેશા ઓપન જ હોય, એવરી ટાઈમ ઓપન હોય. આજે બંધ છે, ખબર નહીં કેમ. એન્ડ બીજું જુઓ સામે ગાડી જુઓ ભાઈ સાહેબ. સો મિત્રો ન્યુયોર્ક સિટી પહોંચી ગયો હું અત્યારે. અને અહીંયા થોડુંક શાંત વાતાવરણ હતું એટલે મારો વોઇસ ક્લિયર આવશે. એટલા માટે હું તમને મારા રિચાર્જ અને એના વિશે થોડો ખર્ચો જે મારો મંથલી એ કહું. એન્ડ મેં મારા વોઇસ ક્લિયર માટે માઇક ઓર્ડર કર્યું હતું, પણ ખબર નહીં બેક ઓર્ડર બતાવવા 13 તારીખ બતાવવા અને હવે તો 18 તારીખ કાલે જોયું તો 18 તારીખ બતાવવા. એ બહુ લિમિટેડ હોય. હા, ઇન્ડિયામાં બી 12,000-13,000 પડે અને અહીંયા મને પડતું હતું $100 એટલે કમસે કમ $8,500, $8,500. તો એક તો ખર્ચવાનો. બીજી રિચાર્જની વાત કરીએ પણ એમ્બ્યુલન્સ જતી રહી એના પછી પાછો એમ્બ્યુલન્સનો અવાજ આવશે ને બેકગ્રાઉન્ડમાં. સો મિત્રો ન્યુયોર્ક જેવી સિટીમાં ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ એન્ડ એમ્બ્યુલન્સ, આ જ 3 વસ્તુ જેનો અવાજ વધારે તમને સાંભળવા મળશે. બાકી ટ્રાફિક અને હોર્ન બહુ ઓછા હતા. એમ હોર્ન વગાડવા તૈયાર તો મોસ્ટ ઓફ ઇલીગલ જેવું જ છે કે તમે વધારે હોર્ન પણ ના વગાડી શકો. અને મારી પાસે તો ન્યૂઝનું કંઈક શૂટિંગ ચાલુ, ઇગ્નોર કરો. વાત કરીએ રિચાર્જ નહીં, તો રિચાર્જ મારા દર મહિને $50 રિચાર્જ થાય એન્ડ ટેક્સને બધું થઈને $55. એટલે કહીએ તો ઇન્ડિયાના એપ્રોક્સિમેટલી $5,000 દર મહિનાના. એન્ડ 12 મહિનાના મારો $600 રિચાર્જ થાય. $600 50 એવી રીતે ગણીએ તો $600 12 મહિનાનું રિચાર્જ થાય. એટલે કે આશરે $50,000 મારું રિચાર્જ 12 મહિનામાં થાય. બોલો, આટલો ખર્ચો તો ખાલી મહિનાનો રિચાર્જમાં જતો રહે. વર્ષમાં રિચાર્જનો 50,000 ખર્ચો, એના સિવાય રહેવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો, બસનું ભાડું, આ બધું થાય. તો રહેવાની વાત કરું ને તો $800 ખાવા પીવાનું રહેવાનું આવે. $800 ખાવા પીવાનું રહેવાનું. $800 એટલે 50, 60, 70,000ની આજુબાજુ દર મહિને મારો રૂમ રેન્ટ, રૂમનું ભાડું અને ખાવાનો ખર્ચો. હા, એના પછી $120 મારો દર મહિને પાસ થાય ટ્રેનનો, એટલે $10,000 પાસ, $70,000 જેવું ભાડું, $5,000 રિચાર્જ અને 5,000 કપડાં ધોવાનું, લોન્ડ્રી, મહિનાનો લોન્ડ્રીનો ખર્ચો થાય. તો 10, 20,
5,000 લોન્ડ્રી, 5,000 રિચાર્જ એટલે 10,000 એ રહ્યા. એન્ડ બીજું 10,000 બસનો પાસ, 20,000 અને રૂમ રેન્ટ આપણે બધું ગણીએ તો 80,000. તો મહિનાનો 1 લાખ રૂપિયા આપણો ખર્ચો થઈ જાય. ઇન્ડિયન રૂપીઝમાં જોવા જાઉં તો આશરે મહિનાનો 1 લાખ રૂપિયા મારો ખર્ચો થાય. એન્ડ US ડોલરની વાત કરું તો 1,000 થી $1,200 મારો અહીંયા યુનિવર્સિટીમાં ખર્ચો થાય. એના સિવાય બીજા બધા ખર્ચા સાઈડમાં, જેમ કે ક્રેડિટ કાર્ડનું બિલ, કે વસ્તુ ઓનલાઈન મંગાવ્યું, શોપિંગ કરવા ગયા, કે ભાઈબંધો ઘરે જમવા ગયા, એ બધો ખર્ચો અલગ હોય. પણ આપણે એના સિવાયનો ખર્ચો હોય જે ફિક્સ 1 લાખ રૂપિયા દર મહિને અહીંયા થાય જ છે. જો ભાઈ આ છે ન્યુયોર્કનું પાર્કિંગ સિસ્ટમ. અને અહીંયા પાર્કિંગના 1 કલાકના $25, અપ ટુ 1 or 2 hours $25. $25 તો અહીંયા સ્પેશિયલ ઓફર કે ગમે તે હોય તો $25 પાર્કિંગ કરવા દે છે અહીંયા. $25 એટલે ઇન્ડિયાના થયા આશરે 25, 2 × 6, 8 × 16, 1600, એપ્રોક્સ 2,000 રૂપિયા 1 કલાક પાર્કિંગનો અહીંયા ચાર્જ ચાલે. અત્યારે હું જે જગ્યાએ નીકળ્યો આ વાળી જગ્યા, આ ઇટલી ટાઉન, આ એ જગ્યા જ્યાં ફોજી એટલી બધી પબ્લિકો કે ભાઈ વાત છોડો. અત્યારે એકદમ સવારે જો એકદમ ખાલી કોઈ પબ્લિક જ નહીં. અત્યારે એપ્રોક્સિમેટલી ટાઈમ થયો 9:24, સવારના 9:30. સવારે પબ્લિક જોવા ના મળે તમને, સવારે બધી કોમ ધંધા લાગી ગયો. તો આજે 5-6 વાગે પછી તો પબ્લિક હોય. અને ઇટલી ટાઉન કેવું હોય, જો તમે ના જોયું હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકીએ અમે મારા વ્લોગની પ્લેલિસ્ટની. તો એના ડેલી વ્લોગમાં ઇટલી ટાઉનનો બી એક વ્લોગ હોય, તો તમને જોવા મળી શકે આ જગ્યા કેવી જોરદાર જગ્યા. એન્ડ એના સિવાય ચાઇના ટાઉન સ્ટીલ હજુ રિમેનિંગ છે, બાકી છે. ઇંગ્લિશ શબ્દ હોય છે તો માફ કરી દેજો, થોડા ઇંગ્લિશ શબ્દ હું શું મેં જાય. ચાઇના ટાઉન તમને બતાવવાનું બાકી, એ બી બતાવીશ 100% ચાઇના ટાઉન તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સેટરડે સન્ડે આ વખતે બી બહાર આ સેટરડે સન્ડે તમને બતાવી દઉં, તો એ બી તમને બતાવીશ. ચલો આગળ નીકળીએ આપણે. ભાઈ સાહેબ આ ઇટલી ટાઉનમાં નીકળતો હતો ને તો મારી એક જગ્યાએ નજર પડી હા સામે ઝૂમ કરીને તમને બતાવું. આ જે બિલ્ડિંગ દેખાય એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છે, અમેરિકાની જે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કહેવાય ને એ વાળી છે. એક વખત ત્યાં નજીક બી જઈશું, ઓફિશિયલી ત્યાં નજીક જઈશું, મારે દૂરથી તમને બતાવું. અહીંયાથી સીધી જ બિલ્ડિંગ દેખાતી હતી. તો મિત્રો આ એ રસ્તો હોય, જ્યારે બી હું ટ્રેનથી આવું તો આ રસ્તાએ હેડી અને ઓફિસ જતો હોય. જ્યારે ઇમરજન્સી હોય ને એટલે આ રસ્તાએ આવતો હોય. અને જેટલી વાર નીકળું ને અહીંયાથી એટલી વાર આ બગીચો જોઉં તો લડો. આજ તો ડબલ એડવાન્સ 1 કલાક ત્યાંથી વરા એડવાન્સમાં નીકળ્યો હતો. તો આજ તો મારા પાર્કમાં જવું. એ પાર્ક કેવો હોય, મારી ઓફિસથી લગભગ 2 મિનિટની દૂર જ છે પાર્ક. કેમ કે અહીંયાથી સીધો જઈને જ્યારે આગળ વળું ને તો મારી ઓફિસ આવે. તો અહીંયા પાર્ક હું રોજ જોતો હતો, તો આજે તો અંદરથી જોઈએ. અહીંયા એસ્ટ્રોલોજીનું બિલ બોર્ડ પડ્યો, એટલે આપણે પેલા ભવિષ્ય જોવા ને એ ટાઈપનું આવે ને એ ટાઈપનું બિલ બોર્ડ હતું. અત્યારે ત્યાં પાર્કમાં જવું મારે, જોવું તો ખરી કેવું પાર્ક. પાણી ચાલુ ભાઈ અંદર, પાણી ચાલુ. અમુક સમય શુદ્ધ ભાષા બોલે જાય ભૂલથી, તો સોરી એના માટે. સમ કે આપણે ભાઈ મેહોણી જ બોલવાની. હા છે પાર્ક. અહીંયા લોકો આરામથી બેઠા હોય. આ બાળકો માટે લાગે, ત્યાં છોકરાઓને એને નકલી કરતો હશે, રમતા હશે. અહીંયા થોડું પાણી ચાલુ ફુવારા જેવું. અત્યારે સવારે પબ્લિક ના હોય એટલે ચાલે. પહેલાં કોટો મારી પછી આપણે અંદર એન્ટ્રી કરીએ. અહીંયા આરામથી બેસવા માટે અને લગભગ ચેસ ટાઈપનું કંઈક બોર્ડ બનાવેલું હોય. ઓલી આવી ઓલી એન્ટ્રી તો બંધ લાગે. ખુલ્લા છે. ઓકે, અંદરની સાઈડ ખુલ્લા, એની સાઈડ ખોલ્યો. તો બહુ મોટું પાર્ક નહીં, એનો જ પાર્ક હા. એ સારો એવો પાર્ક હા. લપસણી કહેવાય. લસપણી કેવું કંઈક કહેતો સચિન, યાદ નહીં મને. પણ બહુ સારી નાની એવી લપસણી છે, જ્યાં બાળકો લપસણી ખાઈ શકે અને આરામથી રમી શકે. આપણે ફરીને પેલી બાજુ જઈને પેલા બોકડા ઉપર બેસીએ એટલે જોરદાર જગ્યા પોચું. ઓકે, એ સારું છે. તો બાળકોનું ધ્યાન રાખતા જોવા જઈએ તો આ બહુ સોફ્ટ જગ્યા બનાવી છે, જેથી કરીને ઇનકેસ અહીંયાથી કોઈ બાળક પડી બી જાય નીચે તો એને વાગે નહીં. હાલ હું હેડ્યો અને જે પોચું ફીલ થયું ને ભાઈ પગમાં, એટલો ખબર પડે કે એકદમ સોફ્ટ. આખું પાર્ક સોફ્ટ ભાઈ, નેક્સ્ટ લેવલ સોફ્ટ. જો તમને બતાવું કઈ ચોક વધારે સોફ્ટ હતું. તો એકદમ સોફ્ટ બનાવવામાં આવે પાર્ક. છોકરોને બહુ ધ્યાન રાખવામાં આવે. અહીંયાથી લપસણી પડે ને તો વાગે નહીં. આપણે તો આઈકન જેટલી હોય ઇન્ડિયા તો કોઈ પેલા બ્લોક નાખેલા પડે ને તો ભાગી જાય, ગોડ ભાગી જાય એવું હોય. પણ આ સારું પોચું હોય. આ નહીં પોચું, આ બ્લોક, આવારા બ્લોક હા. પણ જે રમવાની જગ્યા ને એ બધી જગ્યાએ સોફ્ટનેસ છે, બહુ મસ્ત જગ્યા. ત્યાં પાણી ચાલુ હોય અને હવે 5 મિનિટ બેસીએ
થોડો મોબાઈલ મંતરીએ અને તમને બી બતાવો પાર્ક. જો આ તો પાર્ક ન્યુયોર્ક સિટીનો. સો ઓફિસનો ટાઈમ થઈ ગયો તો આપણે ઓફિસ પહોંચીએ. ખાસું મજા આવી ભાઈ. આ પાર્કમાં બેહવાની. પાર્કમાં બહુ બધા લોકો આવ્યા હતા. અલગ અલગ લોકો આવતા હતા, બેહતા હતા, એક્સરસાઇઝ કરતા હતા, ત્યાં બાળકો રમતા હતા. એવું જોયું મેં. બેઠો બેઠો એન્જોય કરતો હતો, મજા આવી. બીજું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી, ફેસબુકની મારી, તો મારા ફેસબુકમાં લાસ્ટ 28 દિવસમાં 20,80,000 2.8 મિલિયન 20,80,000 અથવા 28 લાખ એપ્રોક્સ, આઈ એમ નોટ શ્યોર. 2.8 મિલિયન એટલે 28 લાખ વ્યૂ આવ્યા ભાઈ. તો થેન્ક યુ સો મચ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં સપોર્ટ કરવા માટે. આવો નવો સપોર્ટ કરતા રહેજો. એક દિવસ મિલિયન્સ ઓફ ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર થશે. ચલો મળીએ. સ્કૂટર 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 મારો દીકરો. સ્ટીલ 5 મિનિટ એડવાન્સમાં છું ઓફિસમાં. ચેકિંગ થાકો ખુરશી. ટાઈમ બતાય 9:55. આપણે એડવાન્સ છીએ ઓફિસમાં. ઓફિસ પહોંચી ગયો. અહીંયા મારી કોફી બનાવ અને બાજુની મારી રેગ્યુલર બધાને જે મૂકું ને પલાવવા માટે એ મૂકી દીધી છે. હજી તો હાલ જ મૂકે એટલે ફોટો ઓપરા નહીં, આખો દિવસ ચાલશે આ બધા. તો કંપનીમાં વિડીયો એડિટિંગ એન્ડ ફોટો એડિટિંગનું કામ કરવું. તો આજે એક વિડીયોની મિની ડીવી, આ જૂના જમાનાના જે કેમેરા આવતા ને એની મિની ડીવી છે, એને કન્વર્ટ કરવાની હતી. તો અમે પહેલાં કન્વર્ટ કરીશું આને. કન્વર્ટ કર્યા પછી આને એડિટ કરીશું. એડિટિંગનો વિડીયો તો હું નહીં બતાવી શકું, પણ કન્વર્ટ કરવા મૂકી દઈએ અત્યારે. અહીંયાથી રેકોર્ડિંગ થાય છે, પછી કન્વર્ટ કરવાની આને. તો જો હજી મારી મિની ડીવી પાછળ કન્વર્ટ થાય ને તો હજી કોફી અને ચોવાનું તો નાસ્તો કરી લઈએ નાસ્તો. સો મારી મિની ડીવી રેકોર્ડ થઈ ગઈ છે, કન્વર્ટ થઈ ગઈ છે. બસ હવે એને ઇજેક્ટ કરી અને એડિટ કરવાનું ચાલુ કરીશું. નંબર 1 આવી તો 8 9 એડિટ કરવાની કરીએ. પેનડ્રાઈવમાં ડેટા આવી ગયો છે. પેનડ્રાઈવ આ પેનડ્રાઈવ હોય આમાં ડેટા આવી જાય. આમાંથી કન્વર્ટ થઈને પેનડ્રાઈવમાં ડેટા આવે તો બસ એડિટ કરવાનું કામ કરીએ. રેકોર્ડ નવી હવે કરવાનો છું. સ્ટેપ 3. તો આને અમે નંબર પહેલાં આપી દીધા. તો એને પહેલાં એને રિવાઇન્ડ કરવી પડે. તો આ રિવાઇન્ડર અમારું જે અમે આ ડીવીને રિવાઇન્ડ કરીએ, કેમ કે ઓલરેડી જે તે વ્યક્તિ યુઝ કર્યું હોય તો રેકોર્ડ થયું હોય એને રિવાઇન્ડ કરી અને પછી કન્વર્ટ કરીને પછી એડિટ કરીને આપવાની હોય. 2 રીતે રિવાઇન્ડ થાય. એક આ રીતે આ મશીનરી અને બીજું આ ચકેડું ફેરવાનું. આ રિવાઇન્ડ દીધું, આ ચકેડું ફેરવું એટલે રિવાઇન્ડ થાય. તો ગાઈઝીસ બપોરના 2 વાગ્યા અને ટેમ્પરેચર જોરદાર નેક્સ્ટ લેવલનું બહુ મસ્ત હતું. તો જમાવાર પૂરો કર્યો અને જમાવાર પૂરો કરીને મારા ભાઈબંધે કીધું કે ભાઈ બહુ મસ્ત ટેમ્પરેચર બહાર, તું ઓટો મારવા જતા હોય. એટલે અમે અડધો કલાકની બ્રેક હોય. 15 મિનિટ જેવો મેં જમાવા કર્યો અને 15 મિનિટ ને તો બહાર ઓટો મારવા જઈએ તો એ જોવું ઘરે. અને લોકો બી ઉનાળામાં બહુ મસ્ત ભાઈ જોવા મળે. અહીંયા મોજ કરતા હોય ઉનાળામાં. શિયાળામાં તો કોઈ જોવા જ ના મળે, ચપલું ઉડતું ના હોય શિયાળામાં બધા લોકો આંધીના ઠરી ગયા હોય, બહુ ઓછી પબ્લિક જોવા મળે. પણ ઉનાળામાં તો લોકો મોજ કરતા હોય ભાઈ. હું અત્યારે બસ આ લોકોને જોવા માટે, અમેરિકા જોવા માટે નીકળી ગયો હું ઓફિસથી 15-20 મિનિટમાં જોડે. હા તો ચલો જોઈએ હું નવું જોવા મળે અત્યારે. આ છે ન્યુયોર્ક સિટીની બપોર. કહો ભાઈ ઉનાળાની બપોર. ઉનાળાની બપોર બી સારી જ છે એમ. શિયાળાની બપોર હોય તો ભાઈ પબ્લિક જોવા જ ના મળે આપણને. ઉનાળામાં થોડી ઘણી જોવા મળે પબ્લિક. વાતાવરણ બહુ જોરદાર છે, નેક્સ્ટ લેવલનું. ટેમ્પરેચર 22 ડિગ્રી. આ છે ન્યુયોર્ક સિટીનું રેસ્ટોરન્ટ જ્યાં બપોરે બધા જમાવાર કરવા આવ્યા. એન્ડ હું પાછળથી ફરતો આવ્યો. આ બાજુથી બગીચો હોય મારો, એક ગાર્ડન. એ ગાર્ડનમાં થઈ અને પછી પોકીશ આગળ મારી ઓફિસ શીખણ. કેમ કે મારી જોડે ખાલી 15 મિનિટ જ હતી. તો 15 મિનિટમાં હું વધારે એક્સપ્લોર ના કરી શકું. 15 મિનિટમાં બહાર ફરી લેવું સારું ભાઈ. આખો દિવસ ઓફિસમાં કામ કરવાનું હોય, 4 ને 4 8 કલાક કરવાના હોય. તો 4 કલાક પછી મારી બ્રેક હોય. તો જમાવાર જ્યારે હોય લંચ બ્રેક ત્યારે બહાર નીકળીને આ બધું હું જોઈ લઉં એટલે થોડો ફ્રેશ થઈ જાઉં ને પછી બીજા 4 કલાક ખેંચી નાખું. જોવા નવું જોવા મળ્યું. યા જે આપણે એડવર્ટાઇઝિંગ કરીએ ને એટલે આપણે કોઈ બોર્ડ કે એવું કંઈ લગાવતા ને એની જગ્યાએ અમેરિકામાં લોકો બોર્ડ લગાવવાની, બોર્ડ પેઇન્ટ કરાવે એમ, અહીંયા દોરે એમ. તો અત્યારે તો લોકો ઉઠી ગયા પણ દોરવાનું ચાલુ હા. જો ટાઈમ મળશે અને પૂરું થશે તો આપણી બતાવીશ કે કઈ રીતના પૂરું કર્યું. હા જી વેગન આર મેટ બ્લેક. ચશ્મા વેચતા અહીંયા લારી વેચતા ને આપણે ઇન્ડિયામાં એવી રીતે. મેઇન વસ્તુ મને ત્યાં પિંક કલરના ઝાડ દેખાયા, ફૂલ. તો બસ એ જોવા જવું કે અસલી કે નકલી. દૂરથી જ દેખાઈ ગયા. તો હવે જોવા જવું કે ત્યાં અસલી છે કે નકલી. લાગતું તો નહીં અસલી હોય. હા નકલી જ છે ભાઈ, બ્લોક કિયા જાય. નકલી ફાઇનલ સ્કેમ થઈ ગયો આપણા અંગત. તો પહાવાળી જઈએ આપણે. આ ન્યુયોર્ક સિટીની બપોર હો ભાઈ. પહાવાળીનો ઓફિસ જઈએ. મારા જોડે 10 મિનિટ થાય તો વાંધો નહીં.
5 જ મિનિટનો રસ્તો, 5 મિનિટમાં હું ન્યુયોર્ક સિટી મીન્સ ઓફિસ પહોંચી જાય. તો થોડું ઘણું ન્યુયોર્ક એક્સપ્લોર કર્યું, જોયું અને ઓફિસ બહાર જઈએ, ફ્રેશ થઈ ગયો, જલ્દી કોમ પટાઈ અને હોજે મળીએ. અચાનક જ કેપ્ટન જેક સ્પેરો જોવા મળી ગયા મને, બહુ દૂર આવા જો ખાલી कैप्टन जैक स्पैरो जाए कैप्टन जैक स्पैरो टोपी वो भी प्यारी. काजी जाओ ऑफिस से निकली जाए क्या, ट्रेन ले लीजिए है, बस ट्रेन बताइए हो तुम. તો ઘરે પહોંચ્યો, ઘરે જઈને ચેન્જ કરીને જીમ માટે નીકળી ગયો. આ જીમનો બીજો દિવસ છે, કેમ કે આમ તો ત્રીજો દિવસ ઓફિશિયલી, પણ એક દિવસ ગેપ લીધી હતી, એટલે મારા માટે જીમ ડે 2 હા, કન્સિસ્ટન્સી 300 દિવસની. તો ચલો જીમ પહોંચીએ. હું પણ જીમ પહોંચી ગયો હું. જીમ પહોંચીને થોડી ઘણી નાની મોટી એક્સરસાઇઝ કરી લીધી હા, એન્ડ જીમ ઉપર ટાઈમે પહોંચી ગયો અને નાની મોટી એક્સરસાઇઝ કરીએ. ચલો શરૂ કરીએ. સોરી તમને બતાવી નહીં શકું, કેમ કે જો નવો ને તે કોન્ફિડન્સ નહીં આપતું. આપણે જીમથી નીકળી ગયા, વધારે લોડ આપતા જ નહીં બોડી, નોર્મલ એક્સરસાઇઝ કરવાની, નવા નિહાળે આવીએ, ખોટું વધારે ઓવરલોડ કરીને હાથ પગ દુખા નહીં કરતા જવાનું, 1-2 કસરત કરવાની, ઘરે આવતું રહેવાનું. ખાલી લાગુ છું કે હું કન્સિસ્ટન્સી રાખું. મેઇન વસ્તુ મારા કન્સિસ્ટન્સીનો ગુજરાતી શબ્દ મને કાયદેસર નહીં યાદ. રોજ દરરોજ કરવું, મિસ કર્યા વગર કરવું, એ કામ ક્યાં છે એ કરવાનું. મેઇન વસ્તુ કન્સિસ્ટન્સી. બોડી નહીં બનાવી, મારા બોડી નહીં બનાવી ચાલશે, ખાલી હું રોજ જોઉં રોજ આવું ને એના કન્સિસ્ટન્સી થાય. કન્સિસ્ટન્સી જ જરૂરી છે, એ જ કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. હું બોલું કારણ કે હું બહુ બધી વખત વાપર્યું હોય, એટલા માટે જ જીમ જવું. બાકી તમને મારું જનરલ કરવા બતાવું. ચલો જીજી રહ્યા છે મારું જનરલ સ્ક્વેર. અહીંયાથી હું એવરી ડે ટ્રેન લઉં, એવરી ડે એ જગ્યાએ. અને અહીંયાથી પછી આપણે હવે ઘરે જઈશું. અહીંયાની હોસ્પિટલ હા, નીચે પાર્કિંગ હા, અને આ બાજુથી બધી ટ્રેન નીકળે હા. કાંઈ જ વાતાવરણ જોરદાર નેક્સ્ટ લેવલનું. હું દેખાતો નહીં બરાબર હા, પણ અત્યારે જે વાતાવરણ, જે પવન હા, એકદમ નોર્મલ, નહીં બહુ ઠંડી નહીં બહુ ગરમી, બહુ નેક્સ્ટ લેવલનું વાતાવરણ હા. અને પાછળ જે ફૂડ ટ્રક હે ને, જેમાં આપણે લારીઓ હોય ને એ રીતના અહીંયા ફૂડ ટ્રક હોય. તો આ આઈફોનમાં એક સાથે બેક કેમેરો નહીં થતો એટલે તમને આ રીતના બતાવું. તો અહીંયા ફૂડ ટ્રક હોય, પણ અહીંયા બધું નોનવેજ મળે, વેજ નહીં મળતું. બાકી હવે ઘરે જઈએ ચલો. તો મિત્રો જીમથી ઘરે આવી ગયો, તો ઘરે આવીને ફ્રેશ થઈ ગયો, ફરીથી નહીં લીધું. નહીં ભાઈ ચણા અને મગ પલાળી દીધા સવારે ખાવા માટે. એ પછી હવે મમ્મીના સાથે વાત કરે અને વિડીયો એડિટિંગ કરવાનું. મમ્મીનો ખાલી વાત કરવાનું કહું જ છું, જો ખાલી મમ્મી બહુ વર્ષની થશે ભાઈ. હજુ ખાલી હું વાત કરતો કે મમ્મી વાત કરી, મમ્મીનો તરત જ ફોન આવી ગયો. મમ્મી તારો ફોન એક્ઝેક્ટ ટાઈમે આવ્યો. હું વિડીયો બનાવ્યો હતો ને, કીધું કે હું મમ્મી સાથે વાત કરું અને પછી કહું વિડીયો ચાલુ કરું, અને એટલામાં તારો ફોન આવ્યો. 1 મિનિટ આવ રાખ મમ્મી. તો મિત્રો મમ્મીનો ફોન આવી ગયો, મમ્મી સાથે વાત કરી લઈએ. કેવો લાગ્યો આજનો વિડીયો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ગાઈઝ આમાં બોન જેને એક્સિડન્ટમાં એક ફેન પાડી દીધા હા. આ સવારે 5 વાગે ફોન આવ્યો તો રોકતી હતી. બાપડા છોકરા પાર નાખે એવું થોડી ચાલે, પણ સાહેબ ગાડી ના આવડતી ઘેર રહેતા હતા. એ બધું માની જો ને, મારા ગાડીને ખર્ચો આલી દેજો, મારી ગાડી લઈને કાં જતી. લાયસન્સ નહીં ને, તમે વકીલો એટલે મન ફાવે એમ કરવાનું. તું વકીલ એટલે એવું થોડી ચાલે કે લાયસન્સ વગર નીકળી જવાનું. ગાઈઝમાં બહુ ને પિંકી મૈટી લાયસન્સ વગર ચલાવતી હતી, અને તો એ બીજી વસ્તુ હતી કે એ ગાડી આવડતી નહીં. બોલો મમ્મી. આવડે બાપી છોડીને સારું રોજ સવારે વહેલા 5 વાગે ઉઠીને મમ્મા દવાખાને લઈ જાય. સૌથી આરામ મારી બૂને મારી હતો. એને કંઈ કોઈ ટેન્શન નહીં લેવાનું, હું બેઠો હું. સૌથી પહેલો ફોન એને મને કર્યો, જેવું એક્સિડન્ટ થયું પહેલો ફોન મને કર્યો નહીં. એને ખબર છે કે ભાઈ ભલે અમેરિકા બેઠો પણ મારા ભાઈ કે બરોબર મમ્મી.